નમસ્કાર મિત્રો આજ તમારી સમક્ષ રાજયોગ તમારી કુંડળીમાં મેષ લગ્ન હોય તો કઈ કઈ રીતે નિર્માણ થાય છે સર્વે ચર્ચા કરશું. રાજયોગ આપણી કુંડળીમાં થવાથી શું શું લાભ મળે? અનેક પ્રકારના રાજયોગ કહેવામાં આવે છે, જેમાં 5 મહાપુરુષ રાજયોગ પણ કહેવામાં આવે છે. સાથે જેની કુંડળીમાં મેષ લગ્ન હોય આપ તમારી કુંડળી પણ જોઈ શકો એટલી સરળતાથી તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. સૌથી પહેલા રાજયોગ આપણી કુંડળીમાં નિર્માણ થતો હોય તો આવા જાતકો ગરીબાઈમાં જીવતા હોય તો કરોડપતિ બનવાના યોગ નિર્માણ થઈ શકે છે. રાજયોગના ઘણા બધા કારણો છે. જેની કુંડળીમાં રાજયોગ થતો હોય એ પોતાની બુદ્ધિથી ખૂબ આગળ વધે છે અને કરોડપતિ બની શકે છે. એ પણ આજે તમારી સમક્ષ ચર્ચા કરીશ. ઘણા બધા જાતકો એમની કુંડળીમાં રાજયોગ નિર્માણ થતો હોય તો એમની મહેનતથી કરોડપતિ થઈ શકે છે, એવા રાજયોગના ચર્ચા કરીશ. સાથે રાજયોગ જ્યારે પણ આપણી કુંડળીમાં નિર્માણ થતો હોય તો એને પત્નીનું સુખ સારું મળે છે, પરિવારનું સુખ સારું મળે છે, વાહન સુખ સારું મળે છે, મિત્રો તરફથી યશ કીર્તિ મળે છે, સાથે માન સન્માનનો વધારો થાય છે. આવા રાજયોગની આપણે ચર્ચા કરશું. તો આવા 5 મહાપુરુષ રાજયોગ કઈ રીતે નિર્માણ થાય એની વિસ્તારથી ચર્ચા કરીએ. મિત્રો, તમારી કુંડળી આપ સૌથી પહેલા જોઈ લ્યો કે આપની કુંડળીમાં મેષ લગ્ન છે. મેષ લગ્ન કોને કહેવાય? તો સૌથી પહેલા જન્મ કુંડળીમાં પ્રથમ ભાવમાં 1 નંબર લખ્યા હોય એને મેષ લગ્ન કહેવામાં આવે છે. તો આપણી કુંડળીમાં મેષ લગ્ન હોય અને જે આપણે ચર્ચા કરીએ છીએ એ યોગ નિર્માણ થતા હોય તો જીવનમાં સુખની પ્રાપ્તિ થઈ શકે છે. સૌથી પહેલા મિત્રો, જે રૂચક યોગ નિર્માણ કઈ રીતે થાય છે એની ચર્ચા કરીએ. તો મેષ લગ્નમાં પ્રથમ ભાવમાં એટલે કે મંગળ વિરાજિત હોય અને આ રૂચક યોગ નિર્માણ થતો હોય તો એમના જીવનમાં ખૂબ જ ધનની પ્રાપ્તિ થઈ શકે છે. હવે બીજા યોગની ચર્ચા કરીએ. ચોથો ભાવ છે એ સુખ ભાવ માનવામાં આવે છે. સુખ ભાવની અંદર ગુરુ અને ચંદ્રમા બિરાજિત હોય અને ગુરુ મહારાજ ઉચ્ચના હોય તો આમને પણ રાજયોગ કહેવામાં આવે છે. આ રાજયોગ કયો છે? તો કે ધનપતિ, ધનવાન થવાનો રાજયોગ પણ કહી શકાય. સાથે ગુરુચંદ્રનો ગજ કેસરી યોગ પણ કહી શકાય. 5 મહાપુરુષ રાજયોગમાંનો એક યોગ પણ કહેવામાં આવે છે. સાથે કેન્દ્રની અંદર એટલે કે 7મા ભાવની અંદર જો શુક્ર અને શનિ બિરાજિત હોય તો શુક્ર સ્વરાશિમાં કહેવાય અને શનિ ઉચ્ચનો કહેવાય. તો આ પણ રાજયોગ કહેવામાં આવે છે. આ રાજયોગ કયો છે મિત્રો? તો કે આ રાજયોગ છે સસ રાજયોગ કહેવામાં આવે છે. હવે વાત કરીએ ચોથો રાજયોગ. તો કે 10મા ભાવમાં જ્યારે શનિ પોતાની જ રાશિમાં હોય એટલે કે સ્વરાશિમાં હોય, 10મો ભાવ જોઈએ તો 10 નંબર લખ્યા હોય, ત્યાં શનિ પોતાની રાશિમાં હોય તો પણ રાજયોગ નિર્માણ થઈ શકે છે. આ રાજયોગ છે એને પણ સસ રાજયોગ કહેવામાં આવે છે. 5 મહાપુરુષ યોગની અંદર પેલા આપણે ચર્ચા કરી જે મંગળ થકી બને છે એને રૂચક યોગ કહેવાય છે. બીજો રાજયોગ બને છે એને ગજકેસરી સાથે હંસ રાજયોગ પણ કહેવામાં આવે છે. ત્રીજો રાજયોગ ની ચર્ચા કરી એને માલવીય રાજયોગ કહેવામાં આવે છે. સાથે ચોથા રાજયોગની ચર્ચા કરી એ સસ રાજયોગ, રૂચક રાજયોગ પણ કહેવામાં આવે છે. સાથે શનિ સાથે મંગળ દેવતા બિરાજિત હોય, મંગળ મકર રાશિમાં ઉચ્ચ રાશિ કહેવામાં આવે છે એટલે, અને શનિ તેમની સાથે છે, પોતાની રાશિમાં છે એટલે પણ રાજયોગ બને છે. આ રાજયોગની આપણે ચર્ચા કરી, પણ હજી પણ એવા 4 યોગની હું ચર્ચા કરીશ જે પોતાની મહેનતથી, પોતાની બુદ્ધિથી સારી ધન સંપત્તિ પ્રાપ્ત કરે છે. મિત્રો, આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો. સાથે તમારી કુંડળીમાં કયો રાજયોગ નિર્માણ થાય છે અને મિત્રો તમારી કુંડળીમાં રાજયોગ નિર્માણ થતો હોય તો જરૂર લખજો.
પણ ઘણી વખત એવું પણ બને કે રાજયોગ નિર્માણ થતો હોય પણ એમનું ફળ ન મળતું હોય. એનું કારણ શું એ પણ આગળના એપિસોડમાં હું તમને જરૂર જણાવીશ. સાથે દરેક લગ્નની ચર્ચા કરશું કે દરેક લગ્નમાં કયા કયા રાજયોગ નિર્માણ થતા હોય છે. મિત્રો, સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી પોતે પોતાની કુંડળી જોઈ શકે. અને આપણે મિત્રો આ યોગોની ચર્ચા કરીએ છીએ. આપને તમારી કુંડળી વિશ્લેષણ કરાવ્યું હોય તો વિડીયામાં નંબર આપ્યા છે, એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. જ્યોતિષ જોવાનો સમય છે સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, આ સમયે આપ કોલ કરી અને પોતાની મુલાકાત, પોતાની એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. સાથે મિત્રો, જન્મકુંડળી આપને ઓનલાઈન બતાવી હોય તો સૌથી પહેલા દક્ષિણા મોકલી આપશો. આપને પીડીએફ કરી અને આપની કુંડળી મોકલવામાં આવશે, જેમાં શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે. આપ કરી શકો એવા સરળ ઉપાય પણ લખ્યા હશે, આપને કહેવામાં પણ આવશે. મિત્રો, ઘણા બધા મિત્રો કોઈ પણ સમયે કોલ કરે છે. દરેક વિડીયામાં મિત્રો આપણે કહીએ છીએ કે આ સમયે કોલ કરો, અમે તમને એપોઇન્ટમેન્ટ દેવા માટે તૈયાર છીએ. પણ ઘણા બધા મિત્રોને ખબર જ નથી, કેવલ 5-10 સેકન્ડ જોઈને સીધો કોલ કરે છે. મિત્રો, આખો વિડીયો આપ સાંભળો અને પછી કોલ કરશો તો આપને માહિતી પણ પ્રાપ્ત થઈ શકે છે. સાથે મિત્રો, વિડીયાનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ કોમેન્ટ્સ બોક્સમાં રાખશો, ત્યાંથી જ આપને ઉત્તર મળશે. જે નંબર આપ્યા છે એ આપની જન્મકુંડળી વિશ્લેષણ કરાવવું હોય તેના માટે નંબર આપ્યા છે. હવે મિત્રો, આપણે બીજા યોગની ચર્ચા કરીએ તો 3 લગ્ન એટલે એમ કહી શકાય મેષ લગ્ન છે તો પંચમેષ જે થાય છે એ સૂર્ય અધિપતિ થાય, નવમેષ થાય છે એ ગુરુ અધિપતિ થાય. જો મિત્રો મંગળ અને સૂર્ય આ બંને ગ્રહો કેન્દ્ર સ્થાનમાં હોય અથવા ત્રિકોણમાં હોય તો પણ રાજયોગ નિર્માણ થઈ શકે છે. આવા જાતકો રાજનીતિમાં ખૂબ જ આગળ વધી શકે છે, એમનો ખૂબ જ પ્રભાવ પડી શકે છે, આવું જોવામાં આવ્યું છે. સાથે મિત્રો, જો મંગળ અને ગુરુ કેન્દ્રમાં હોય અથવા એ પણ ત્રિકોણમાં હોય તો આવા જાતકો પોતાની મહેનતથી ખૂબ જ મહેનત કરે જીવનમાં અને 1 કરોડપતિ થઈ શકે છે, આવું પણ જોવામાં આવ્યું છે. સાથે મિત્રો, ચોથાના સ્વામી એટલે કે ચંદ્રમા અને ગુરુ મહારાજ આ બંને ગ્રહો જે આગળ આપણે ચર્ચા કરી એ બંને ગ્રહો કેન્દ્રમાં હોય અથવા ત્રિકોણમાં હોય તો પણ આવા જાતકો પોતાની બુદ્ધિથી ખૂબ જ આગળ વધે છે. એમને પણ ગજ કેસરી યોગ નિર્માણ થઈ શકે છે, ખૂબ જ આગળ વધે છે. હવે વાત કરીએ, સુંદર મજાનો એક યોગ છે જે સૂર્ય, મંગળ અને ગુરુ આ 3 ગ્રહો જો કેન્દ્રમાં હોય અથવા ત્રિકોણમાં હોય તો પણ સુંદર મજાનો રાજયોગ નિર્માણ થઈ શકે છે. આવા જાતકો ખૂબ ગરીબીમાં જન્મ થયો હોય પણ જે એમનો સમય આવે છે અને ખૂબ જ સારો સમય આવે છે અને એ પણ કરોડપતિ થઈ શકે છે અને પોતાના પરિવારના કુળનું નામ રોશન કરે છે. સાથે જો હજી એક રાજયોગની આપણે ચર્ચા કરીએ તો કે મંગળ, સૂર્ય સાથે ચંદ્રમાં પણ કેન્દ્રમાં હોય અથવા ત્રિકોણમાં હોય તો પણ સુંદર મજાનો રાજયોગ નિર્માણ થઈ શકે છે. મિત્રો, આજે તમારી સમક્ષ મેષ રાશિના જાતકો માટે કેટલી પ્રકારના રાજયોગ નિર્માણ થાય એ સર્વે ચર્ચા મૂકી છે. પણ મેષ લગ્નમાં હજી ઘણી પ્રકારના જે યોગ નિર્માણ થાય તો છે પણ એ ખૂબ જ આપણે એ રાજયોગને જોવા પડે, પણ તમને સરળતા પડે એટલા માટે આ રાજયોગની તમારી સમક્ષ ચર્ચા કરી છે. હવે વૃષભ લગ્નની ચર્ચા કરશું, સાથે હવે આ યોગની અંદર ક્યારે ફળ ઉત્તમ મળે એની પણ ચર્ચા કરશું. મિત્રો, આવતા વિડીયોમાં આપ જો પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.